દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ વડીલોની ફરજ. પણ અફસોસ અત્યારે આવા અધિકારનો ઉપયોગ ઓછો થાય છે અને ફરજ ભૂલતા જાય છે. એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી સરસ મજાની એક નીલમણી પોપટની વાર્તા સાંભળવાના છીએ. આ અગાઉ પણ આપણે આ મુખપાટીની લોકવાર્તાનો એક ભાગ અપલોડ કરેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપું છું. કારણ કે એ વાત સાંભળી અને પછી આ ભાગ સાંભળશો તો વાર્તા સાંભળવાની તમને વધારે મજા આવશે. અને ખાસ વાત મિત્રો કે આ મુખપાટીની લોકવાર્તાઓ છે એટલે બની શકે તમને કાઠિયાવાડી ઉચ્ચારણમાં વધારે જોવા મળે, પણ એની જ તો મજા છે. છેલ્લે આપણે જોયેલું કે રાણીઓએ નીલમણીને કેવી રીતે હેરાન કરેલો અને ત્યાર પછી નીલમણી રાજાની પાસે કેવી રીતે આવ્યો અને ત્યાર પછી રાજાએ જ્યારે નીલમણીને પદમણી વિશે પૂછ્યું અને એ પછીની વાત હવે જોઈએ. રાજાએ કીધું કે આપણા મહેલમાં જો એ પુષ્પાવતી હોય તો મહેલના રૂપ પૂરા થાય. તારા અને મારા માટે ખાવા જમવાની કોઈ ખોટ ન રહે. એ અહીંયા હોય તો કેટલું સારું. નીલમણી કે, મહારાજ, પુષ્પાવતી પદમણીને વાસુકી નાગના વરદાન. એના મહેલ ફરતી 80 હાથ જમીનમાં આણ. કાળા માથાનો માનવી આણમાં આવે કે બળીને ખાખ થઈ જાય. આણમાં બેઠી અહોરાત પુષ્પાવતી બેઠી બેઠી શંકરના જાપ જીપા કરે, વ્રત વર્તુલા કર્યા કરે અને હોનાને સોગઠે રમ્યા કરે. એને આંગણે પગ પણ ન મુકાય. તે વરવાની વાત ક્યાં કરો? રાજા કે, નીલમણી, તું તો 7 શાસ્ત્ર અને 14 વિદ્યાનો જાણકાર. તું બેઠા મારે મૂંઝવણ રે તો થઈ રહ્યું ને. નીલમણી કે, પણ મહારાજ, ત્યાં પહોંચીને તો કંઈક માર્ગ નીકળે, પણ ત્યાં પહોંચવું કેમ? 7 સાગર ને 13 નદી પાર કરતા આખા આયખા પૂરા થઈ જાય, પછી પરણો ક્યારે ને પાછા ક્યારે ફરો? રાજા કે, અરે આપણી ઘોડારમાં 900 ઘોડા, ઊંટને આંબે એવા અરબસ્તાની અને હાથી માથે અડે એવા ખોરસાની. તું કે એને માથે બેહીને ચડી નીકળીએ. નીલમણી કે, મહારાજ, આમાં અરબસ્તાનીના કામ નહીં અને ખોરસાનીના ગજા નહીં. 7 સાગર ને 13 નદી પાર કરવા તો પંખીરાજ ઘોડો જોઈએ. પંખીરાજ હોય તો 6 મહિને પહોંચાડી દે. રાજા કે, આપણી ઘોડારમાં 900 ઘોડામાંથી પંખીરાજને પારખી કાઢ તો આપણે ચડી નીકળીએ. તરત રાજા અને નીલમણી ઘોડારે ગયા. જઈને જુએ તો ઘોડારને અંધારે ખૂણે એક ટાયડું ઘોડું ઊભું, ઘોડાને તૂટેલ બંધીએ બાંધ્યું અને ખાવા ઓગઠ નાખી. નીલમણી કે, કુંભારને હાથ રતન આવે તો ગધેડાને કોટે બાંધે, એવી જ દશા આ પંખીરાજની થઈ છે ને કાંઈ. કાઢો એને બહાર અને કરો એના લાલન પાલન. 6 મહિને ખબર પડશે. ટાયડા ઘોડાને બહાર કાઢ્યું અને લાવીને મહેલને આંગણે બાંધ્યો. ઘોડાને વહેલી પરોઢના પહર ચારવા લાગ્યા, કઢિયેલ દૂધ પાવા લાગ્યા, ધોઈ ધોઈને ધરો ખવડાવવા લાગ્યા. 6 મહિને હણહણીને ઘોડે એવી હાવળ દીધી કે આપના પડદા ગાજી ઉઠ્યા. ઘોડો મહેલને આંગણે હમચી ખૂંદવા લાગ્યો અને કાનસુરી બેવડ ચડાવવા લાગ્યો. નીલમણી કે, બોલાવો સલાટને અને બોલાવો હોનીને. સલાટને આપી દો આરાસુરના આરસનો કટકો અને સોનીને આપી દો 16 મણ સોનાની લગડી. સલાટને કયો કે આરસ કંડારી 1 પાલી ચોખા કોતરી દે અને સોનીને કયો કે સોનું ઘહી અને 1 પાલી ઘઉં ઘડી દે. સલાડ સોનીને બેહાડી દીધા અને 8મે દિવસ 1 પાલી ચોખા અને ઘઉં તૈયાર થઈ ગયા. દૂધના ફીણ જેવા ચોખા, અડખે પડખે અંજવાળા પાથરે અને પીળા પીતાંબર જેવા ઘઉં ચારેય પાસ પ્રકાશ પાડે. ચોખા ઘઉંની પોટલી ભરી લીધી અને નીલમણી કે, મહારાજ, બેસી જાઓ પંખીરાજની માથે, પણ એક ખ્યાલ રાખજો, પંખીરાજ જાતવંત જનાવર છે. એને ઈશારો બસ હોય. બેઠા પછી એક ઉપર બીજી એડી મારતા નહીં. એક એડીએ તો આપણને 7 સાગર ને 13 નદી પાર પહોંચાડી દેશે. નીલમણી રાજાને ખંભે ચડી બેઠો અને રાજા પંખીરાજને માથે ચડી બેઠો. બેસતા વેત એક એડી મારી ત્યાં તો પાંખ પોળી કરી હંસલો ઉડે એમ ખર્ર કરતો પંખીરાજ ઉડ્યો. એની રેશમી ઝૂલની ઘૂઘરીઓ રણઝણ 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 ગાજતી આવે અને પંખીરાજ ઈ તો જાય ઉડ્યો. હાંજ પડે હેઠા ઉતરે, ટામણ ટીમણ કરે, રાત વિતાવી સવાર પડે પાછા પંખીરાજ ઉપર પલાણીને ઉડી નીકળે. પંખીરાજે તો ગામ ગામત્રા મૂક્યા, નગર શહેર મૂક્યા, 13 નદીને 7 સાગર મૂક્યા અને 6ઠો મહિનો પૂરો થતા થતા તો પંખીરાજે રાજાને પુષ્પાવતી પદમણીના નગરને પાદર ઉતારી દીધો. નગરને પાદર લકુમ ઝકુમ વડલો ઊભો. વડલાની વડવાઈએ પંખીરાજને બાંધી દીધો અને રાજા નીલમણીને લઈને વડની માથે ચડી બેઠો. હાંજ વીતીને રાત પડી કે નીલમણી 2 પાખમાં ચોખા અને ઘઉં ભરીને ઉપડ્યો. વડના થડથી એક બાજુ ચોખા વેરવાના શરૂ કર્યા અને બીજી બાજુ ઘઉં વેરવાના શરૂ કર્યા. એક ચોખો ઘઉંની હાર વેરતો વેરતો નીલમણી પુષ્પાવતીને મહેલ આવી પહોંચ્યો. મહેલનું આંગણું, ઓસરી આ બધું પાર કરીને ઓરડાના ઉંબરા સુધી હાર પહોંચાડી.
ઉમરાની માથે 5 દાણા ચોખાના અને 5 દાણા ઘઉંના મૂકી અને પોપટ તો પાછો ફરી ગયો. રાતનો પહેલો પહોર પૂરો થયો અને પુષ્પાવતી સોનાને સૌગઠે રમી ઉઠીને દાસી પાસે પાણી માંગ્યું. દાસી પાણી ભરવા જાય ત્યાં તો ઉમરા આગળ થંભી ગઈ. જોવે તો રાતના અંધારામાંય આ દૂધના ફીણ જેવા ચોખા અડખે પડખે અંજવાળા પાથરા કરે અને પીળા પિતાંબર જેવા ઘઉં ચારેય પાસ પ્રકાશ પાડ્યા કરે. દાસીએ પાછા ફરીને વાત કરી, ચાલો તો બેન, અચરજ બતાવું. આપણને વાસુકીનાગના વરદાન અને શંકર ભગવાનનો આધાર, પણ આવા ચોખા ને ઘઉં તો આપણે જન્મ ધરીને દીઠાય નથી. ઉઠીને પુષ્પાવતી ઉમરે આવી. ચોખાને ઘઉં જોતા એનુંય મન પીગળી ગયું. એક હાથે ઘઉં વીણવા લાગી ને બીજા હાથે ચોખા વીણવા લાગી. ચોખા ઘઉંની હાર વીણતી આગળ હાલી. મહેલની ઓસરી મૂકી આંગણે આવી. આંગણું મૂકીને બહાર આવી. વીણતી આણ મૂકીને બહાર આવી. અડધી ઘડીમાં વડ હેઠે પહોંચી ગઈ. કાળી ઘોર મધરાત વચ્ચેથી પુષ્પાવતીના રૂપ તેજ પાથરા કરે અને અંધારા ઉજાડ્યા કરે. જેવી પુષ્પાવતી થડની પાસે પહોંચી કે નીલમણીએ ઈશારો કર્યો. તરત રાજાએ છલાંગ મારી પુષ્પાવતીને પકડી લીધી. પકડીને રાજા પંખીરાજની માથે ચડી બેઠો અને નીલમણી રાજાને ખંભે આવીને બેહી ગયો કે રાજાએ પંખીરાજને અડી મારી. તરત પંખીરાજ આકાશે ચડ્યો અને રણઝણ ઘૂઘરી જણકારતો ઈ તો ઉડી નીકળ્યો. પહેલા તો પુષ્પાવતી મૂંઝાઈ પડી, પણ રાજાને ખભે બેઠેલો નીલમણી રાજાના ગુણગાન ગાવા લાગ્યો અને વેણે વખાણ કરવા લાગ્યો. પુષ્પાવતીને થયું કે આવો રૂડો રાજા મેળ્યો તો પછી નકામી પીડા શું કરવી. ઈ પણ લડીને રાજાને વળગવા લાગી અને મીઠા ગીત ગાવા લાગી. પંખીરાજ ઉડ્યો જાય, નીલમણી તો કલકલ કંઠ ગજાવે. પુષ્પાવતી રૂડા ગીત ગાય અને રાજાના તો કોઈ હરખનો પાર નહીં. હાંજ પડે પંખીરાજ તો હેઠો ઉતરે. સૌ ટામણ કરે. રાત વિતાવી અને હવારે પંખીરાજની માથે પલાણી અને ઉડી નીકળે. પંખીરાજે તો 7 સાગર ને 13 નદી પાર કર્યા. ત્યાં 3 મહિના વીતી ગયા. હજી નગર શહેર બાકી, ગામત્રા બાકી. રાજાને અડધો પંથ આકરો લાગવા માંડ્યો અને 3 મહિના 13 વર્ષ જેવડા એના મીંડા લાગવા. પંખીરાજની ગતિ એને ઓછી લાગવા માંડી. પંખીરાજને ઉતાવળે હાંકવા એને ધડ કરતી અને બીજી અડી મારી. જે બી એણે અડી મારી કે પંખીરાજ પગનું ચેતન પરવારી બેઠો. પગ હંકોડીને હેઠો ઉતર્યો. રાજાને ઘોર જંગલમાં ઉતારી દીધો. નીલમણી કે, અરે મહારાજ, ઉતાવળ કરીને તમે તો વાત વણસી નાખી. પંખીરાજ તો જાતવંત જનાવર, એને બીજી અડી હોય. એના ચેતન વાળવા હવે બીજા 6 મહિના જશે. રાજાનું મોં ઉતરી ગયું, પણ હવે શું કરે. અડકે પડકે જોવે તો એક મોટો વડલો ઊભો અને વડલા હેઠે ઉતારા કર્યા. પંખીરાજને વડવાએ બાંધ્યો. નીલમણી ઉડીને વનના વનફળ લઈ આવ્યો અને સૌએ પેટ ભર્યા. ખાઈ પી અને વડલાની હેઠે ખડની પથારી કરી અને સૂઈ ગયા. સવાર પડી કે નીલમણી પંખીરાજને લઈને વનમાં હાલ્યો અને ધોઈને પંખીરાજને મળ્યો ધરો ખવડાવવા. નીલમણી હજી પાછો ફેર્યો નથી. રાજા અને પુષ્પાવતી વડલા હેઠે બેઠા વાતચીત કર્યા કરે. તે આવીને એક હણું એમના પગ આગળ પડ્યું. હણાને પકડીને જ્યાં પુષ્પાવતી માથે હાથ ફેરવે તે એની સામે એક રાજા આવીને ઊભો રહ્યો. રાજા ઘોડાની માથે બેઠો અને હરણ સામે તીર તાકેલું. પાસેના કોઈ નગરનો રાજા હણાની પાછળ પડી અને અહીંયા આવી પહોંચેલો. જેવી એ રાજાની નજર પુષ્પાવતીને માથે પડી કે એના હાથમાં તીર તણાઈ રહ્યું. આંખો ખેંચાઈ રહી. જોવે તો સામે રૂપના અંબાર જેવી પદમણી બેઠી અને પડખે એકલો રાજા. પેલા રાજાને થયું, વાહ રૂપ વાહ, આવી રાણી તો મારા મહેલ ઉજવાળે અને મારા મહેલને અંજવાળે. આને જ મારી પટરાણી સ્થાપું અને મારી રાણીઓને આની દાસી બનાવું. તરત રાજાએ હાકલા કર્યા કે અડખે પડખે ઉભેલા એના માણસ આવી પહોંચ્યા. માણસને કે પકડી લ્યો આ પદમણીને. પદમણીને પકડવા જાય તે રાજા આડું પડ્યો. 4 જણાએ મળીને રાજાને પકડી લીધો. આંખમાં ભાલા ભરાવી દીધા અને રાજાને આંધળો કરી વડલાની હેઠે મૂકી દીધો. પદમણીને લઈને પેલો રાજા તો હાલી નીકળ્યો. રાજધાનીએ પહોંચીને પેલો રાજા પુષ્પાવતીને કે, બોલ પદમણી, તું કે તો તને પટરાણી સ્થાપું અને તું કે તો તને રાજરાણી સ્થાપું. આજ કે તો કાલ નો થવા દઉં અને બપોર કે તો હાંજ નો થવા દઉં. હારી વાત એ તારી વાત. પુષ્પાવતી કે, રાજા, હું તો પાતાળલોકની પદમણી. મારે 6 માસના વ્રત પહેલા પરણવા આવ તો તને પાણી કરી નાખું અને હું હવા થઈને ઉડી જાઉં. 6 મહિના જવા દે તો હસી બોલીને પરણું. રાજા કે, ભલે, 6 જ મહિનાની વાત છે ને. રાજાએ તો પુષ્પાવતીને જુદો મહેલ કાઢી દીધો. વ્રત વર્તુલા કરવા પંડિત પુરાણી હોપી દીધા. પુષ્પાવતી કે, રાજા, મારે પંડિત પુરાણી ન જોઈ. મારે તો પંખીના વ્રત. મોટો ચબૂતરો બંધાવી દે. રોજનો હવામણ દાણો કાઢી દે. 6ઠે મહિને મારું નામ લેજે.
સવાર પડતા પુષ્પાવતી દાણાના ટોપલા લઈને બેહી જાય અને ચબૂતરા માથે વેરા કરે. ચબૂતરામાંથી પોપટ આવે, પારેવા આવે, મોર આવે, ચકલા આવે. બેઠી બેઠી પુષ્પાવતી પંખીને નિરખતી જાય અને નિરખ્યા કરતી જાય. આ બાજુ વનમાં શું થયું? બપોરે નીલમણી પંખીરાજને ચારીને પાછો ફેર્યો ત્યાં રાજાને વડને થડે માથા પાટકતા દીઠો. માંડ રાજાને છાનો રાખ્યો. રાજાએ બધી વાત કરી. નીલમણી કે, હશે મહારાજ, હશે. શેઠ સાબુત તો પઘડિયા બહોત હૈયે હિંમત રાખો, ભગવાન આપણી ભેરે આવશે. પોપટ તો પંખીરાજને પહર ચારે અને વનમાં વનફળ લાવી હવાર હાંજ રાજાને જમાડે, હસી બોલીને વાત કરે અને રાજાને વગડા વચ્ચે આનંદને કિલ્લોલ કરાવે. 1 મહિનો ઉગમણા વનના વનફળ વીણા, બીજે મહિને આથમણા વનના, ત્રીજે મહિને ઉતરાદા વનના વનફળ વીણા અને ચોથે મહિને દખણાદા વનના. 4 મહિના પૂરા થયા ત્યાં ચારેય દિશાના વનફળ વેડાઈ ગયા. હવે કરવું હું? ચોથે મહિને નીલમણી વડની વડવાઈએ મૂંઝાઈને બેઠો. એને મૂંઝવણમાં જોઈને વનના પંખી કે, મેલને વનના વનફળ હાલ અમારી હારે. પાહેના નગરના રાજાની રાણી જાતના દાણા નાખે અને ભાતના અનાજ આપે. એને ચબૂતરે લખો લખ પંખી ઉતરે. હાંજ સુધી કણ ચણજે અને હાંજે બીજા કણ બાંધતો આવજે. દુનિયા પર આવા દાતાર પડ્યા ત્યાં સુધી દુઃખી થવાની શું જરૂર છે? બીજે દિવસે તો નીલમણી બીજા પંખીની સાથે ઉડ્યો. આવીને જ્યાં ચબૂતરે બેઠો ત્યાં એને અને પુષ્પાવતીની નજર એક થઈ. એકબીજા જોતા બંનેની આંખ હસી ઉઠી. દાણા વેરતી પુષ્પાવતી પાસે આવી નીલમણી આગળ આવ્યો. પંખીના કલબલાટમાં 2 વાતે ચડ્યા. નીલમણી કે, પંખીરાજ તો 6 મહિને તૈયાર થશે, પણ રાજાનું શું કરવું? એની 2 આંખોના રતન કાઢી નાખ્યા, હવે થાય હું? પુષ્પાવતી કે, તું એકલો જા મારી નગરીએ. નગરીને પાદર વડલો અને વડલાની માથે વિહંગમ અને વિહંગમી રે. વિહંગમીના ચરક તો અમૃત સરખા. એની ચરક જો રાજાની આંખને અડે ને તો એની ઘડીએ તરત ને તરત આંખના રતન જીવતા થઈ જાય. નીલમણી તો રાતે વડવે આવ્યો. રાજાને કાને વાત નાખી અને પાછો ઉડ્યો. 13 નદીને 7 સાગર પાર કરીને પુષ્પાવતીની નગરીએ આવ્યો. નગરીને પાદર વડલો. વડલે આવીને નીલમણીએ પાંદડું તોડ્યું અને પાંદડાનો પડિયો કર્યો. પડિયો ધરીને વડલાની હેઠે બેહી ગયો. મધરાતે વિહંગમ અને વિહંગમી પાછા આવ્યા અને વડલાની ટોચે વાસ કર્યો. 1 ઊંઘ પૂરી કરી અને વહેલી પરોઢે આળસ મળી 2 પંખી ઊભા થયા અને ટંગલી ટોચે બેઠા. ચરક કર્યું અને તરત નીલમણીએ પડિયો ધર્યો અને ચરકને ઝાલી લીધું. પડિયાને પાછો ચાંચમાં ભરાવ્યો. દિવસ ઉગતા તો નીલમણી વળી નીકળ્યો. ઉડતો વનરા વન આવી પહોંચ્યો અને ચરક લઈ રાજાની આંખે ચોપડ્યું. ચોપડતા વેદ તો રાજાની આંખે અમૃતની શીતળતા પથરાઈ. ઘડી પલમાં તો 2 આંખના રતન સજીવન થઈ ગયા. રાજા અડખે પડખે જોવા લાગ્યો અને આનંદના આંસુ પાડવા લાગ્યો. પંખીરાજના પહર રાજાને હાથ સોંપીને નીલમણી રોજ પંખીના ટોળા ભેળો ઉડે અને ચબૂતરે આવીને બેહે. બેઠો પુષ્પાવતીને રાજાના રોજના સમાચાર કહે અને હૈયે હિંમત આપે. આમ કરતા 6 મહિના પૂરા થયા. આ બાજુ પંખીરાજના પગમાં ચેતન ચમક્યું અને પેલી બાજુ પુષ્પાવતીના વ્રત પૂરા થયા. નગરીનો રાજા પુષ્પાવતીને મહેલે આવીને ઊભો રહ્યો અને ઘડિયા લગ્નની માંગણી કરી. પુષ્પાવતી કે, ભલે મહારાજ, આજ મારા વ્રતના ઉજવણા કરું અને પરમ દિવસે તમને પરણું. રાજા કે, ભલે. બીજે દિવસે સવારે નીલમણી ચબૂતરે આવ્યો. પુષ્પાવતીએ નીલમણીના કાનમાં વાત કરી. પંખીએ ચણ નાખી અને ચબૂતરેથી તો ચાલી નીકળી. નીલમણી તો વનરાવન ઉડ્યો. પુષ્પાવતી નગરીના રાજાને લઈ નગરને પાદર ઉજવણે ચાલી. ઢોલ ત્રાસા વાગે, શરણાઈના સૂર વાગે, પંડિત પુરાણી પાઠ પૂજા કરતા આવે અને નગરીની નારીઓ ધોળ મંગળ ગાતી આવે. પુષ્પાવતીની પાછળ આખું ગામ ઉમટ્યું. હાથમાં શ્રીફળ, કંકુ અને નાડા છડી લઈ અને પુષ્પાવતી તો આગળ ચાલે. પાદર આવ્યા કે આખા ગામને વડલાથી 80 હાથ દૂર રાખ્યું અને પુષ્પાવતી એકલી વડલે ઉજવણું કરવા હાલી. આખું ગામ જોયા કરે અને પુષ્પાવતી એકલી ઊભી વડને થડ ઉજવણું કરે. શ્રીફળ વધેરી શેષ મૂકી, કંકુ છાંટી ચોખા ચોર્યા અને વડને ચારેય ફરતી નાડા છડી વીટતી પુષ્પાવતી આટા ફરવા લાગી. 1 આટો, 2 આટા, 3 આટા પૂરા કરીને પુષ્પાવતી જેવો ચોથો આટો પૂરો કરવા જાય ત્યાં તો વનરાવનમાંથી આવીને પંખીરાજે વડલા હેઠે પગ પછાડ્યા. રાજાએ હાથ લાંબો કર્યો ત્યાં તો પુષ્પાવતી છલાંગ મારીને રાજાની પેલાઈડે બેહી ગઈ. તરત રાજાએ એક એડી મારતા પંખીરાજ આકાશમાં ચડ્યો. રણઝણ ઘૂઘરી ઝણકાવતો ઉડી નીકળ્યો. આખું ગામ એ જાય એમ કરતું રહ્યું. નગરીનો રાજા તાકી રહ્યો અને ઘડી પળમાં તો પંખીરાજ આકાશમાં લોપ થઈ ગયો.
પંખીરાજને માથે બેઠી પુષ્પાવતી મીઠા ગીત ગાય, રાજા હસી બોલીને વાત કરે અને નીલમણી કલકલ કલકલ કંઠ ગજવે. પંખીરાજે શહેર નગર મૂક્યા, ગામ ગામત્રા મૂક્યા અને 3જે મહિને તો પોતાને નગર આવીને ઊભો રહ્યો. રાજ આવતા નગરમાં આનંદ મંગળ વર્તાઈ ગયો. નગર દરવાજે નોબતો વાગી, દેવળે દેવળે ડંકા વાગ્યા અને આખી વસ્તીના હરખ ગાન ગાયજા. રાજાએ ઘડિયા લગ્ન કરી પુષ્પાવતી પદમણીની સાથે